હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે એકદમ ઓછા તેલમાં અને એકદમ હેલ્ધી એવી સાવ ઓછા શાકભાજીનો ઉપયોગ કરી અને પાઉંભાજી. તો એના માટે અહીંયા મેં રીંગણ, કોબી અને બટેકા આ 3 જ શાકભાજી લીધા છે. તો એને ધોઈ અને સરસ રીતે આપણે ચોખ્ખા કરી અને પછી એક કુકરની અંદર લઈ લેવાના છે. અહીંયા હું 8થી 10 વ્યક્તિઓ માટે શાકભાજી લઉં છું. એટલે પાઉંભાજી છે એ આપણે લગભગ એપ્રોક્સિમેટ 10 વ્યક્તિઓ માટે બનશે. તો અહીંયા રીંગણ એને મેં સુધારતા પહેલાં જ સરસ રીતે પાણીમાં ડુબાડી રાખ્યા હતા અને પછી સુધાર્યા પછી પણ પાણીમાં રાખી અને ધોઈ લીધા છે, એટલે રીંગણ કાળા ન પડે. પછી આપણે બધું શાકભાજી કુકરની અંદર નાખી દઈશું. અહીંયા મેં વ્હાઈટ ડુંગળી લીધી છે, સફેદ ડુંગળી છે એ સે તીખી હોય છે. તો 2 સફેદ ડુંગળીને સરસ રીતે કાપી અને આપણે આ શાકભાજીની સાથે બાફવામાં નાખી દઈશું, જેનાથી પાઉંભાજી છે એનો ટેસ્ટ એકદમ ઉભરીને આવશે. અને આપણે ધીમા ગેસે એને 4 વિસલ કરી લેવાની છે. અને શાકભાજી બફાઈ જાય એટલે આપણે પાઉંભાજીનો વઘાર કરી લઈએ. તો એના માટે એક લોયાની અંદર આપણે તેલ લેવાનું છે. અહીંયા મેં 3 પાવડા તેલ લીધું છે. તેલ સેજ ગરમ થાય એટલે 1 ચમચી હિંગ નાખી અને અડધી ચમચી લસણની પેસ્ટ અને અડધી ચમચી આદુની પેસ્ટ આપણે ઉમેરવાની છે. અહીંયા આદુ લસણની પેસ્ટ આપણે બનાવી છે વધારે, પરંતુ વઘારની અંદર આપણે માત્ર અડધી ચમચી લઈશું. અને એને થોડીવાર માટે આ રીતે આપણે છૂટી પાડી અને સાતળી લેવાની છે. અને ત્યારબાદ એની અંદર એડ કરી દઈશું ઝીણી ઝીણી સમારેલી 2 સફેદ ડુંગળી અને 2 લાલ ડુંગળી. લાલ ડુંગળી છે એ મીઠી છે અને સફેદ ડુંગળી છે એ સહેજ તીખી છે. એટલે આ રીતે 4 ડુંગળી છે એ મેં સમારી અને એની અંદર એડ કરી દીધી છે. ત્યારબાદ થોડીવાર સતળાય એટલે એની અંદર આપણે નાખી દઈશું ટમેટાના ઝીણા ઝીણા સમારેલા ટુકડા અને બંનેને સરસ રીતે આપણે ચડવા દેવાના છે. આ રીતે મિક્સ કરી અને હલાવી લઈએ થોડીવાર માટે ધીમા તાપે અને સાતળી લઈએ. ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી દઈશું મીઠું. તો અહીંયા 2 ચમચી હું મીઠું લઉં છું. તમે તમારા સ્વાદ મુજબ એમાં મીઠું વધતું ઓછું કરી શકો. અને 1 ચમચી હળદર લીધી છે અને 4 ચમચી કાશ્મીરી લાલ મરચું. તો આ બધો મસાલો નાખી અને સરસ રીતે મિક્સ કરી અને થોડીવાર માટે એને ધીમા તાપે ચડવા દઈએ, જેથી મીઠું નાખ્યું છે એટલે ડુંગળી અને ટમેટાં છે એકદમ સરસ રીતે ઝડપથી સોફ્ટ થઈ જશે. ત્યારબાદ એની અંદર જે વધેલી લસણ અને આદુની પેસ્ટ છે એ પણ આપણે એની અંદર એડ કરી દઈશું. જો વઘારમાં આપણે આદુ અને લસણની બધી પેસ્ટ એડ કરી દઈએ ને તો તેલની અંદર લસણ અને આદુ છે એનો એકદમ સ્ટ્રોંગ સ્મેલ આવે અને સહેજ બળે પણ ખરું. એટલે વઘારમાં આપણે થોડુંક નાખ્યું છે અને ત્યારબાદ વધેલું બધું 2 ચમચી છે એ આપણે પાછળથી એડ કરી દઈશું જ્યારે ટમેટાં અને ડુંગળી છે થોડા સોફ્ટ થઈ જાય ત્યારે. તો આ રીતે સરસ તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે એની અંદર મસાલો નાખવાનો છે. તો અહીંયા મેં ધનહરનો પાઉંભાજી મસાલો લીધો છે. તમે કોઈપણ બ્રાન્ડનો પાઉંભાજી મસાલો લઈ શકો. અને પાઉંભાજી મસાલો ન નાખો તો આખા મસાલા પણ નાખી શકાય. અને મસાલો સરસ રીતે ચડે ત્યાં સુધીમાં આપણા શાકભાજી પણ સરસ બફાઈ ગયા છે. આપણે મેશરની મદદથી એને આ રીતે મેશ કરી લેવાના છે. અને એમાં તમને થોડું પાણી દેખાય છે, તો આ પાણી સાથે જ આપણે મેશ કરી લેવાના છે, જેથી આપણી ભાજી છે એકદમ કઠણ ન બને. અને ત્યારબાદ એને ડુંગળી ટમેટાની આપણી ગ્રેવી જે ચડે છે એની અંદર આ ભાજી છે એ બધી ઉમેરી દેવાની છે. અને સરસ રીતે મિક્સ કરી અને થોડીવાર માટે આપણે એને ચડવા દઈશું. સહેજ ઉકળે અને ભાજી છે એ ટમેટાં અને ડુંગળીની અંદર સરસ રીતે મિક્સ થાય ત્યારબાદ આપણે એની અંદર મસાલો નાખી દઈએ ભાજીનો. તો અહીંયા મેં ધનહર પાઉંભાજી મસાલો લીધો છે. તમે કોઈ પણ બ્રાન્ડનો મસાલો લઈ શકો. અને એને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનો છે. મસાલો આપણે છેલ્લે રાખીએ છીએ કારણ કે મસાલો છે એ બળે નહીં. અને ભાજી સરસ રીતે ચડી જાય એટલે એની અંદર મેં અહીંયા 1 લીંબુ નાખ્યું છે. અને લીંબુની સાઇઝ મોટી છે અને રસ ઘણો નીકળ્યો છે. તમે નાના લીંબુ હોય તો 2 લીંબુ જેટલો રસ નાખી શકો. અને પછી એને સરસ રીતે મિક્સ કરી અને કોથમીર નાખી દેવાની છે. અહીંયા મેં ફ્રોઝન કરેલી એટલે કે સૂકવેલી કોથમીર લીધી છે, સૂકવી અને ફ્રીઝરની અંદર રાખેલી. તો એ છે ને એકદમ ગ્રીન રહે છે અને પાઉંભાજીની અંદર એકદમ સરસ લાગે છે. તમે કસૂરી મેથી નાખતા હો તો એની જગ્યાએ આ ફ્રોઝન કરેલી એટલે કે સૂકવી અને પછી ફ્રોઝન કરેલી ધાણાભાજી છે એ આપણે થોડીક નાખી દઈશું. એનાથી પાઉંભાજી છે એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને કસૂરી મેથી કરતાં પણ ટેસ્ટી લાગે છે. તો આ રીતે પાઉંભાજીની ઉપર આપણે આ રીતે કોથમીર નાખી દીધી છે.
અને એને થોડી થોડી મિક્સ કરી દઈએ એટલે સેજ ગરમ થશે એટલે ગ્રીન કોથમીર જેવો એનું ટેક્સચર થઈ જશે. ત્યારબાદ 2 પાવડા તેલ અલગથી ગરમ મૂકી એમાં 1 ચમચી હિંગ નાખી અને આપણી જે ભાજી તૈયાર થઈ છે એ 5 ચમચો જેટલું ભાજી છે એ આ તેલની અંદર આપણે વઘારવાની છે. અને એની અંદર આપણે 3 ચમચી લાલ મરચું નાખવાનું છે. અગાઉ આપણે 4 નાની ચમચી લીધી છે અને અત્યારે પાછી આપણે 3 ચમચી જેટલું લાલ મરચું આ વઘારની અંદર આપણે એડ કરવાનું છે. અને પછી બરાબર આ ભાજી અને તેલ બધું એક ક્રોસ થઈ જાય એ રીતે હલાવી અને પછી ઉપરથી પાછી 1 ચમચી જેટલી ચટણી નાખી અને આપણી ભાજી છે એના ઉપર આપણે તેલનો વઘાર છે એ કરવાનો છે. એટલા માટે જ આપણે જ્યારે ભાજી વઘારી હતી ત્યારે સાવ ઓછું તેલ નાખ્યું હતું અને અત્યારે પણ આપણે 2 પાવડા જેટલું જ તેલ નાખ્યું છે. નહીંતર ભાજી છે એની અંદર ઘણું બધું તેલ સમાઈ જાય, આપણે જેટલું નાખીએ એટલું તેલ સમાઈ જાય. તો આ રીતે આપણે ભાજીનો ઉપરથી વઘાર કર્યો છે. અને પાવને પણ મેં ઢોકળિયા કુકરની અંદર નાખી અને એકદમ સોફ્ટ કરી લીધા છે. તો ડુંગળી, લીંબુ, ટમેટાં એની સાથે આપણે પાઉંભાજીને પીરસી દઈએ.